મોર્નિંગ. તો 11.2 માં તમે કરતા આવો તો એમાં કાંઈ ડાઉટ હોય તો પેલા નંબર છે. જેને જે ડાઉટ હોય 15, 16, 6 example 70 કયું તું કહે જેનિક્સ આવી ગયું એવું example છે કોર્સ તો કાલે કેટલું જો કોર્સ ઇલસ્ટ્રેશન 4 ને ક્વેશ્ચન વાંચી જો. find the direction cosines of x y and z axis. હા એ બધા નહોતો કર્યો. કોઈ કયો કોઈ x એક્સિસ ની ડાયરેક્શન નો ડાયરેક્શન કોસાઇન્સ કેવો હોય તો 90 100. એંગલ કેવો હોય તો x એક્સિસ સાથે કેટલા એંગલ હોય 0. y એક્સિસ સાથે 90 આલ્ફા 0, બીટા 90 અને ગામા 90. જો y એક્સિસ એટલી આમ હોય તો આપણે આ ડ્રો નો કરીએ કે આપણે આમ ડ્રો કરો z એક્સિસ. એટલે ઘણાને એમ થાય 90 નો એંગલ નથી પણ ખરેખર તો 90 નો જ હોય. આમ જોયું તો એમ થાય સર 90 થી મોર થઈ ગયું પણ કેમ હોય z એક્સિસ ઊભું જે માર્કર બતાવીએ એટલે x એક્સિસ સાથેનો એનો એંગલ કેટલો છે 90, y એક્સિસ સાથે 90 z axis તો ગામા 90. સર દરરોજ આવું દૂર કે x અને y આરો બેન આવો 90 મને પડે નહીં એવું દૂર તું રોજ તારું નામ બદલાઈ ના હું એમ કહું મુની તરફ રહેશે ને ભાઈ 12 માં તારું નામ તો સર કે આમ ના કાંઈ ફેર નહીં. રોજ x એક્સિસ y એક્સિસ z એક્સિસ બદલાઈ જાય તો મારે કરવું બરોબર. એટલે cos આલ્ફા એટલે cos 01, cos બીટા એટલે cos 90 એટલે 0 અને cos ગામા એટલે 0. એટલે 1 0 0 એનો ડાયરેક્શન કોસાઇન. સિમિલરલી આ x એક્સિસ માટે છે. x એક્સિસ નો x એક્સિસ સાથેનો એંગલ તો 0, y એક્સિસ સાથેનો તો કે 90, z એક્સિસ સાથેનો 90. એને ડાયરેક્શન એંગલ્સ કહેવાય. એવી રીતે y એક્સિસ x એક્સિસ સાથેનો એંગલ કેટલો બનાવે 90 એટલે આલ્ફા 90. y એક્સિસ નો y એક્સિસ સાથેનો એંગલ 0 એટલે બીટા 0 અને ગામા 90 એટલે 0 1 0 આવશે 0 બના 0 0. કાલ નહોતો કર્યો આવો મને યાદ આવ્યું એટલે તારો ડાઉટ તે ધ્યાનથી કીધું અને આ તમને લોકોને સમજાઈ ગયું એટલે પણ પેજ આ બાજુ જેડબલ નો ક્વેશ્ચન દો તમે ફોર્થ ક્વેશ્ચન છે. આજે તમે બધા તૈયાર થઈને આવ્યા છો એટલે આમ તૈયાર નહીં નોલેજમાં આમ તો તૈયાર રહ્યા જ છો. કયા પેજ ઉપર છે 6 સમ પેલા 6 સમ 4 એક પોઈન્ટ આપ્યું છે અને પેરેલલ ટુ લાઈન આપી દીધી. તો પોઈન્ટ આપ્યું છે ને એ પર ગઈએ કેટલા આપ્યા છે પર -2 4 અને given લાઈન ની ડાયરેક્શન કોઈ ગઈ હો 3 5 6. તો given લાઈન ની જે ડાયરેક્શન છે એ રીતે રિપલ લાઈન ની થાય. તો કાર્ટેશિયન ઇક્વેશન આપણે કેમ લખીએ તો કે x - x1 L1 y - y1 L2 z - z1 L2 કાર્ટેશિયન ઇક્વેશન. તો x - x1 એટલે -+2 upon y - 4 upon 5 z + 5 upon
સેમ છે. તમે મને એક કહો કોઈ પણ 15 કરાવી દો. 15 કરાવી દો. હા 17 કરાવો. હાલો કાયો નહીં. કોઈ ટૂંકમાં એક કરાવવું એટલે બાકીના બે. આમ તો એક કાલે આપણે કર્યો તો પણ એ તમને નહીં સમજાવો. હા એ 14 હતો. હા 1 minus I into I. 1 minus t. T minus 2 into પ્રતિભાઈ તમારે ટેક્સ્ટ બુક જોવે છે? કેમ કે લાઈન તમને હરખી રીતે આપી નથી ને એટલે તમને ન સમજાવી હોય. આ લાઈનને હરખી રીતે કરવી હોય તો કોઈ કહે તો કેમ હોય. લાઈન છે ને તમને હરખી રીતે ન થતી. આમ બ્રેકેટ ઓપન કરી જાય I minus ti plus pj minus 2j plus 3k minus 2t કેમ કરશો હવે? એટલે આ I minus 2j plus 3k t વાળામાંથી t કોમન લઈ લઈએ તો minus I plus j minus 2k. હવે લાઈન શેમાંથી પાસ થાય એની ડાયરેક્શન બધા પોતાની જાતે લખી નાખવાનું. લાઈન શેમાંથી પાસ થાય અને એની ડાયરેક્શન. સમજાય છે ક્વેશ્ચન? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કીધું. શેમાંથી પાસ થાય? 1 minus 2 3 અને ડાયરેક્શન minus 1 1 minus. હવે સેકન્ડ લાઈન આપે. આ પહેલી લાઈનની વાત છે. હવે બીજી લાઈનને સરખી રીતે લખો. જો t વાળા કહીએ કે આ 1 2 અને 3 એમાંથી t કોમન લે તો minus I plus j minus 2k. t વાળા 1 2 અને 3 હારું પૂછી લીધું. જો એને બહુ હારું કામ હોય સ્માર્ટનેસ આવી ગઈ એનો. અત્યાર સુધી હું નહોતો તો એ ભૂલ હતી. તારામાં ફેરફાર થઈ ગયો. હું એ કહેવાનું ભૂલી ગયો. મને કહેવા થઈ ગયું છે પણ એને વિચાર ન પૂછવું પડે. હવે બીજાનું તારે મને કરી દેવાનું. શેમાંથી પાસ થાય અને એની ડાયરેક્શન. અને પછી એ આવડી ગયો હોય કોન્ફિડન્સ હોય એ લોકો શોર્ટ એડમિશન તારા ફોર્મુલા યાદ કરી દો.
મોલેક્યુલ લોકો a માઈનસ b અથવા b માઈનસ a l ક્રોસ n માઇનસ 1 હવે 1 માઇનસ 1 1 minus 1 minus 1 1 minus 1 minus 1 હતા આ નેગેટિવ બે જરા આવ્યો તારા ભાઈ પછી s જુદો પાડવો પડશે ઓલામાં t જુદો પડે એમ s હવે એની સાથે આવશે n માં આવ્યું કે નહીં minus 1 1 minus 1 minus 1 હવે જેને આવડી ગયું એને તો ખબર પડી જાય a minus b કે b minus a ગમે એ બોલો હાલશે a minus b કરો તો હવે b minus a કરો તો કેમ કે એનો ડોટ જ કરવાનો છે કાલ b minus a લખાયું કે a minus b લખાયું ફોર્મ્યુલા b minus a સર ગમે એ કરો એમાં કાંઈ વાંધો નહીં આવે સર એલી આવે છે ને 1 માઇનસ 2 પ્લસ બોલ જોઈ ભાઈ 1 2 1 1 માઇનસ 2 માઈનસ માઈનસ સર મારે 1 પણ માઇનસ એટલે j આરે 2s જ આવશે અને k આરે -2s જ આવશે હે સર મારે ઊંધું આવે છે મારે પહેલા પ્લસ એટલે 1 માઇનસ 2 પ્લસ 2 આવે પણ એની તો j વાળું બીજું જ લેવું પડે તારે તું એમ કે મારે k વાળું પહેલા લઈ લે બીજું લઈ લેવું તો એમ ન હાલે i સાથે તારે 1 જ આવ્યો j સાથે -j જ આવ્યો એટલે -1 જ આવ્યો એટલે k સાથે -2 જ આવે એટલે 1 -1 2 અને -2 એમ જ આવે L cross M ગોતી નાખો જેને L cross M ગોતતા આવડે એ ગોતી નાખો પછી b minus a અથવા a minus b ગોતી નાખો I J K L એટલે -1 1 -2 1 2 -1 minus એટલે 1 minus 1 0 minus 1 minus 2 plus 1 minus 2 L cross M આવી ગયું it is not equal to 0 vector જો તો L cross M શું આવ્યું ઓકે -2 plus 4 that 2 -2 plus 4 2 plus 2 that 4 minus 2 yes સાથે -2 ને -1 એટલે -2 minus 4 minus 3 આવશે પણ જે ને પોતાને માઈનસ આવે આવી ગયો આન્સર ઓકે હવે 0 નથી એટલે આ 0 નથી એવું કેમ કીધું આપણે 0 વેક્ટર નથી એમ પેરેલલ હવે a b નો l ડોટ a b અથવા b a નો l ક્રોસ m સાથે ડોટ કરાવો b a ડોટ l ક્રોસ ડોટ કેટલો આવે છે 0 I plus 2 છે -12 શું આવે છે 0 -4 -4
પ્લસ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ જો આ 0 આવ્યું હોત તો શું કહે ઇન્ટરસેક્ટિંગ જો ઇક્વલ ટુ 0 આવે તો દે આર ઇન્ટરસેક્ટિંગ તો સ્ક્યુ લાઈન નો કહેવાય અને આ નોટ ઇક્વલ ટુ 0 આવે એટલે આનો મીનિંગ given lines are neither parallel nor intersecting intersecting હોય તો perpendicular થઈ જાય એટલે intersecting હોય તો perpendicular થાય એવું નથી થઈ છે હવે therefore given line is neither parallel nor intersecting એમ therefore given lines are skew lines given lines are neither parallel nor intersecting so given lines are skew lines અથવા non covalent shortest distance between two skew lines જેને ફોર્મ્યુલા આવડે એ લખી નાખો shortest distance between two lines ये को फॉर्मूला कोई b minus a dot l plus n upon magnitude l तो ऊपर से आवश्यक magnitude over plus 16 plus 9 root 20 જોઈ લો આન્સર illustration 12 જો તો shortest distance છે કે બીજું કઈ છે જરા નાખશો નહીં parallel lines છે આ parallel line નો જે perpendicular distance માટે डायरेक्शन में नहीं है सेम है અચ્છા તો જે ફોર્મ્યુલા છે એ perpendicular distance between two parallel lines હાલો તે એક શબ્દ ગોતીને જોવો Clear by Janish Air Point on the past and the direction. Very nice. તમે જે લોકોને આવડે છે તો કરી જ ના કયા પોઈન્ટમાંથી પાસ થાય કઈ ડાયરેક્શન તમે લોકોને તો ખબર છે જો અહીંયા પહેલા શું લખેલું છે I plus 2j minus 4 લખવું હોય તો પછી અહીંયા જે લખ્યું છે એના મોટી ડાયરેક્શન 2 પછી 3 બરોબર છે બધા એવી રીતે બીજી લાઈન માટે લખ્યું पॉइंट ने ए बार बी बार एम कहेવાનું અને ડાયરેક્શન ને l બાર m બાર એવું सर मैं n को सेंड करिए
0 વેક્ટર આવે છે. હા. ઈ તો તે તો ઈ ગોતી નહીં શીખ્યું એટલે મેં વેરી ગુડ હવે પાછી લઈ લીધું. 3 3 minus 5 પછી બોલ ડાયરેક્શન 2 3 6. હવે આમાં તો ક્રોસ કરવાની જરૂર નથી, સીધું તમે એમ કહો હિયર L equal to m, so L cross m 0 વેક્ટર જ આવે ને. હા. તમારે ઓલું કરવાની જરૂર નહીં. ડિટરમિનન્ટમાં બે રો એ સેમ હોય, ઓપોઝિટ હોત તો આપણે નામ તોય પેરેલલ થઈ જાય. આમ હોત ને 4 6 9 તોય આપણે નામ પડે. કહી દે કે નહીં? શું થયું તો આ બે લાઈન કેવી થઈ? પેરેલલ. આમાં લખાશે નાઈધર પેરેલલ એવું. લાઈન સાથે લાઇન્સ આર પેરેલલ. હવે લાઇન્સ પેરેલલ હોય તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હોય તો કે હા, તો આપણું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આપણું પગના નહીં આપે. આ બે લાઈન વચ્ચેનું પરપેન્ડિક્યુલર, બે ટ્રેનના પાટા વચ્ચેનું ડિસ્ટન્સ બદલાય કે ન બદલાય? છેક સુધી એમને બદલાય. એટલે એ તમે શોર્ટ કહો કે લોંગ કહો એ તો એવી જ રહે. ઇન્ટરસેક્ટિંગ લાઈન હોત તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ 0 થાય તો ગોતવાનું ન. પણ પેરેલલ છે તો ગોતવું પડે, એનો ફોર્મ્યુલા તમને આપવો પડે ને. perpendicular distance between two parallel lines. તમારા માટે મને યાદ હોય તો કાલે એવી વાત નહીં હતી. a minus b cross n upon 20. આથી યાદ રાખવાનું કામ એટલે કાલ તમને નહીં આવે. કેમ હવે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાના બદલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવો વર્ડ વાપરો? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ શોર્ટેસ્ટ હશે. હા. નહીં છેક સુધી આપણે ન જાઓ. હા, ડિસ્ટન્સ કહીએ તો ઘણીવાર શું થાય, સ્ટુડન્ટ એમ વિચારે કે ડિસ્ટન્સ તો સર જુદું જુદું આવે. જુઓ આમ તમે જોતા જાઓ, પાટાની એક છેડે ઉપર હોય, બીજાને એમ કે હવે તું આગળ જા તો ફેરફાર થઈ જ જાય. હવે a minus b વસ્તુ b minus a કયો તો હાલે, a minus b કયો તો ઓલામાં જેવું છે. એટલે perpendicular હે એટલે perpendicular એટલે perpendicular. તો ગોતી નાખો ને a minus b કરવાનો આપો, એનો હેલ્પ સાથે ક્રોસ કરો. a minus b કરો, એનો ક્રોસ કરો. a minus b કરવાથી શું આવે? 1 minus 3 એટલે minus 2 minus 1. a minus b નો હેલ્પ સાથે ક્રોસ થઈ. minus 2 minus 1.
પ્લસ 14 બરોબર. -6 પ્લસ 2 કેટલો આવ્યો? તમે આ જગ્યાએ એટલું જે તમે ફાઇન કર્યું ને બીજું નહીં a minus b નો સમજાવું. ઈ નહીં નીચે હા આ ડેરિવેશન હા એક્સપાન્ડ કરી નાખતો ડિટરમિનન્ટ. ઠીક છે તો હા ઈ છે. તો આની પહેલા કીધું તું આ આ હે -6 ને -3 આનું ઇક્વેશન છે. ડિટરમિનન્ટ ઉપર કરતા આવે છે કે નહીં? ડિટરમિનેટ ઓપન કરતા ન આવડતું એવું ખરું કોઈ? તો આવડે. આનો મેગ્નીટ્યુડ લો તો શું આવશે? 81 પ્લસ 196 પ્લસ મેગ્નીટ્યુડ L 4 પ્લસ 9 પ્લસ નીચે 7 આવશે. ઉપર જોવું તો કેટલા આવશે? 293. હવે થોડું નીકળે છે કે કાંઈ નહીં? જોવો તો એ લોકોનો આન્સર શું આવ્યો? ઓકે તો એટલું તમને સરસ રીતે સમજાઈ ગયું. પ્લેનના ઇક્વેશનની વાત થોડી કરતો પછી મારે ડિફરન્શિએશન લેવું. પ્લેનનું ઇક્વેશન કોઈને યાદ હોય તો કહો. પ્લેનનું ઇક્વેશન શું? નોર્મલ એન હોય તો પ્લેનનું ઇક્વેશન પ્લેનનો નોર્મલ કોને કહેવાય? તારી યાદદાસ્ત બહુ સારી, ઇન્ટરેસ્ટિંગ. તમે લોકો ભૂલીને જાઓ ભલે હમણાં વર્ક ન કરી હોય પણ તમે આપણે પ્લેન લીધું એને 3 દી થયા છે. હાલ તો મેં આ લીધું. નોર્મલ ઓફ ધ પ્લેન એન હોય અને પ્લેન જે એઓ બેમાંથી પાસ થતું હોય તો પ્લેનનું ઇક્વેશન કેવું? પ્લેનનું નામ શું આવ્યું હતું યાદ કરો તો? પાઈ પ્લેન, પાઈ 1 પ્લેન, પાઈ 2 પ્લેન. અહીં વાત એટલે હવે તમે જે ભણો ને ત્યારે તમારું હવે આ મોબાઈલ વાળા છે ને એટલે મને એવું લાગે છે કે બધાની મેમરી છે ને એ એમાં હોઈ જાય છે. નહીં તો આવું નહોતું થતું મને. સ્ટુડન્ટને અમે એકવાર પ્લેન ભણાવી દઈએ ને પછી વજેણ્યા થઈને ન જોવે. તમારા ઓબ્ઝર્વેશન એવું હોય તું મિનિમમ યુઝ કરતો હોઈશ મોબાઈલમાં, મને એવું લાગે છે. બાકી આ બધા નેટ ઉપર વધારે કરતો હશે. એટલે અત્યારે જે મેમરી ખાલી થઈ જાય છે તમારા બધાની એનું મોટું રીઝન મને આ લાગે છે. અને આ આખા વર્લ્ડ માટે ખરાબ વસ્તુ. કોઈ પ્લેન એઓ બેમાંથી પાસ થાય અને એની ડાયરેક્ટ એના નોર્મલની ડાયરેક્શન નોર્મલમાં એકચ્યુઅલી આમ ડ્રો કર્યો છે પણ ખરેખર કેમ હશે? 90 ડિગ્રી. તો પ્લેનનું ઇક્વેશન કોઈને યાદ હોય તો કહો. આર ડોટ તમે આમ નામ વિચારો. પ્લેન છે ને એ એઓ બેમાંથી પાસ થાય. પી ઓફ આર એનું કોઈ પણ વેરિયેબલ પોઈન્ટ છે. એનો મિનિંગ અધર દેન એ સિવાયનો કોઈ પણ પોઈન્ટ હોય. આર એટલે શું તો કે એક્સ વાય ઝેડ. પ્લેન ઉપરનો એની પોઈન્ટ એ ફિક્સ પોઈન્ટ છે.
એટલે એના કોઓર્ડિનેટ કહેવાય તો x1 y1 z1 કહેશો. જ્યારે r શું છે? p of r X, Y. એની પોઈન્ટ ઓન ધ પ્લેન. તો AP અને R નો AP અને N નો AP perpendicular to N. જો A અને P આ પ્લેન ઉપર ગમે ત્યાં લો, A ફિક્સ પોઈન્ટ છે, P હું ગમે ત્યાં લો, AP નો અને N નો ડોટ પ્રોડક્ટ 0 જમા. કેમ? Perpendicular. N તો આમ છે, P તમે એમ કહો સર તમે અહીંયા લીધો મારા અહીંયા લો, તો કેમ કે અહીંયા લો, તો કેમ કે અહીંયા લીધો, તો અહીંયા રહેવાનું આ પ્લેન ઉપર જ. લઈ તો ઇન્ફાઇનાઇટ તો હું કહું AP અને N એનો ડોટ શું આવશે? આ બોર્ડ પર ગમે એટલી લાઈન બનાવો, બરોબર, અહીંયા મારેલી ખીલી કેવી હશે? એને પરપેન્ડિક્યુલર. તો અહીંયા હું ગમે એટલા વેક્ટર ડ્રો કરું તો નોર્મલ એને શું હશે? તો AP નો અને N નો ડોટ P એની પોઈન્ટ ઓન ધ પ્લેન. સમજાય છે કે નહીં? P એની પોઈન્ટ, એની પોઝિશન ફિક્સ નહીં, એટલે એનો પોઝિશન વેક્ટર ફિક્સ નહીં, મીન્સ કોઓર્ડિનેટ ફિક્સ નહીં. એટલે શું કહેવાનું? x y z. હા, જ્યારે A છે એ ફિક્સ પોઈન્ટ, A પર્ટિક્યુલર નો ફિક્સ પોઈન્ટ છે જેના કોઓર્ડિનેટ શું કહેશું? x1 y1 z. P એની પોઈન્ટ ઓફ ધ પ્લેન અધર ધેન A સિવાયનું કોઈ પણ, તો એનો મીનિંગ AP સેગમેન્ટ છે પરપેન્ડિક્યુલર ટુ N. AP N ને પરપેન્ડિક્યુલર હોય તો AP નો અને N નો ડોટ પ્રોડક્ટ શું આવે? AP નો અને N નો ડોટ પ્રોડક્ટ 0 આવે. AP ડોટ N AP એટલે પોઝિશન વેક્ટર P માઈનસ પોઝિશન વેક્ટર A. R dot N equal to A dot N. હવે A dot N ને હું કોઈ વાર D એવું નામ આપીશ. આ મેં જનરલ વાત કરી. હવે હું કોઈ આવી વાત કરું, આ થિયરી છે. થિયરી તમારા સિલેબસમાં નથી, તમારા સિલેબસમાં નથી ફોર્મ્યુલા. હું ખાલી એટલું ફોર્મ્યુલા કહી દઉં તો તમને નહીં મજા આવે. એનો બેઝ કહું ને તો જ ખબર પડે. તમે એમ તો પૂછો ને આ વાનગી બહુ મજા આવી, પણ છે હું હકીકતમાં એનું બને બહુ નાનો મને ખાઈ લે, પૂછવાનું નથી. તો તમે ખાઈ લેશો તો એક ક્વેશ્ચન તો થાય જ ને. આમ બધું થોડું બટેટા જેવું, નાના ઈંડા જેવું ખાઈ દે નહીં. એની જેવી વાત છે. હું તમને એમ કહું, તમારે બીજું કાંઈ નહીં મને પૂછો, યાદ રાખી લો. એન જે નોર્મલ છે, નોર્મલ આમ હોય અને એ ફિક્સ પોઈન્ટ છે. સમ છે ને તમને બધા પછી ઈઝી લાગશે. કેમ તો થિયરી તમારે નીકળી ગઈ, પણ થિયરી હું કરાવું ને તો તમને મજા આવે. હવે આ એક ડે છે, મને ધીમે ધીમે બધી માર્કરો ખાલી લાગે. એક આ તો આર્ટ લાઈનની માર્કર હોય ને, એક એનો ઓલું અંદર વયું જાય, બાર માંડ કાઢું તો અંદર વયું જાય. આ સુકુમાર સરને ગિફ્ટ આપી દેવાની છે. એમાંથી હવે સ્પેશિયલ પ્લેનની વાત કરું, જેના ઉપર ઓરિજિનમાંથી પરપેન્ડિક્યુલર ડ્રો કરું છું. x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, એટલે આ ઓરિજિન x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ આ પ્લેન છે. ઓરિજિનમાંથી પરપેન્ડિક્યુલર ડ્રો કરું, એને એ લેન્થને હું d કરું. અને ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર ડ્રો OM તો ON એને જોઉં તો હું n વેક્ટર કહો, એના બદલે હું n કેપ કહેવાનું પસંદ કરીશ.
તો આપણે પેલા એક નથી હવે x એક્સિસ સાથે આલ્ફા છે y એક્સિસ સાથે બીટા એંગલ છે z એક્સિસ આ બંધ કરી દો કે આ એક વાર કહેવાય છે એટલે સાંભળતો હોય આ તો પોઝ કરો ગુડ મોર્નિંગ તો આજે આપણે ડિફરન્શિએશનમાં 5.1 લઈએ છીએ તો 5.1 માં જોવો તો કેટલું કીધું તમે વર્ક એમાં ડાઉટ તમારો છે 19 થઈ ગયો તો 20 બાકી છે જુઓ તો fx = x² - sin x + 5 continuous at x = y x = y માટે કન્ટિન્યુઅસ છે કે નહીં એવું છે તો x → y લિમિટ x → y લેફ્ટ અને રાઈટ નો કઈ મીનિંગ નથી કેમ કે આ ફંક્શન એક જ આવ્યું છે લેફ્ટ સાઈડ વખતે આ લેવાનું રાઈટ સાઈડ વખતે આ લેવાનું x → y f of x x² - sin x + 5 તો y² - sin y + 5 જો કેટલું આવે sin pi એટલે કેટલા લાગે છે ઓકે sin pi એટલે તો 0 થઈ જાય આને તમે f of pi કહીએ તો જુઓ તો f of pi also same answer also so it is continuous at x = pi જો એક હું પ્રૂવ કરી દઉં પછી બાકીના બે બી તમે હોમવર્કમાં જો ક્વેશ્ચન એકવાર વાંચી લે સાંજે આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન માટે કોઈને યાદ છે હું નક્કી કર્યું છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન બધા કેવા છે ઇટ્સ ડોમેન બરાબર sin cos તો x belongs to r માટે જ્યારે ઓલા બધામાં ઇટ્સ ડોમેન એવું એટલા માટે બોલીએ કે જ્યાં અનડિફાઇન થતું હોય ત્યાં આપણે વાત ન કરાય એમ કે ભાઈ જે તારે જે કાંઈ કહેવું હવે જો f1x = sin x and f2x = cos x both are trigonometric function therefore continuous in its domain on the more x belongs to r sin cos ને તો કોઈ પ્રોબ્લેમ નથી અનડિફાઇન થતા જ નથી ક્યારે sin x ને cos x બે એવા સિમ્પલ ફંક્શન છે ને ક્યારે હા tan હોય cot હોય તો ધ્યાન રાખવું પડે ઇટ્સ ડોમેન એવું ખાસ રાખવું પડે sin cos માટે કોઈ પ્રોબ્લેમ તો એના એડિશન માટે શું કહીએ therefore f1x + f2x means sin x + cos x is continuous પછી સેકન્ડ સમ એનો સબટ્રેક્શન થર્ડ સમ છે એનો આ બધા સમ છે આમ એક્ઝામમાં કઈ બહુ પૂછાય નહીં તો પૂછાય તો તમારે હાવ એનું સિમ્પલ તમને ખાલી રૂલ યાદ હોય તો કહીએ કેમ કે ભાઈ
આ તો કન્ટિન્યુઅસ છે એવું સ્વીકાર્યું ત્યારે કન્ટિન્યુઅસ પણ ઈગો therefore f1x plus f2x means sin x plus cos x is continuous. સબટ્રેક્શન હોય તો સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન હોય તો ડિવિઝન. ડિવિઝન કહીએ ને એમાં ધ્યાન રાખો. ધારો કે sin upon cos હોય તો કોનું ધ્યાન રાખવું પડે તમારે? તો પણ 0 થાય. sin upon tan હોય તો sin upon cos, cos x નું ધ્યાન રાખવું પડે. cos x છે 0 ક્યાં થાય તો કે pi by 2. એટલે tan ના ડોમેઇનમાં હોય જ નહીં. તમને એમ થાય કે ઇટ્સ ડોમેઇન એટલે હું તો tan નો ડોમેઇન કોઈ વાર જોવો ને તમે આમ તો આટલો ડોમેઇન કયો તો હાલે નહીં આ માઇનસ ટેન નો ડોમેઇન એટલે પેલા તો એમ કે ડોમેઇન એટલે હું એને ખબર પડી મોબાઈલમાં ને એમાં વર્ડ આવતો હોય ડોમેઇન, બરોબર? આમાં કાંઈ ખબર નથી પડતી. ડોમેઇન એટલે આપણે જે x લેવાનો છે tan x કેવી રીતે બને? કોના ડિવિઝન થી બને? જો cos 0 થાય તો tan ડિફાઇન થાય નહીં. તો cos 0 થાય એવા થીટા કયા કયા? pi by 2, 3 pi by 2, 5 pi by 2, પછી minus pi by 2 કે 0. એટલે cos ના 0 સ્ક્વેર થાય તો 2k plus 1 pi by 2 તમને યાદ રહે. અથવા આમાં લ્યો ને કે 0 લે તો શું આવશે? pi by કે 1 લેશો તો 2 plus 1 3 pi કે 2 લેશો તો એ બધા લેવાના કે નહીં લેવાના? નહીં લેવાનું. r માંથી બધા સબટ્રેક્ટ કરવાના. પેલા આ બધું તમને ડીપમાં સમજાવું છું. બાકી તો ઇટ્સ ડોમેઇન એટલું લખો તો હાલે. પણ તમને કે ઇટ્સ ડોમેઇન એટલે શું બોલે કે એ ટેનનું બધું ધ્યાન રાખે. ટેન અનડિફાઇન્ડ ન થાય ને એનું ધ્યાન રાખે. ગ્રાફ છે એ પાઈ બાય 2 એ ડિસકન્ટિન્યુઅસ હોય તો કાંઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે પાઈ બાય 2 આગળ આપણે ડિસ્કસ એ નથી કરવાનું. 22 ક્વેશ્ચન વાંચો. સમ નંબર 22. Discuss the continuity of the cosine, cosec, sec and cotan. તો એની ડિસ્કશનમાં ખાલી એટલું જ કહેવાનું, all trigonometric function are continuous in its domain. કે આમ એના ઉપર તો આખું ઘણું બધું એક્સેલ લખી તમારે ખાલી ઇટ્સ ડોમેઇન એટલું જ કહેવાનું. પછી તમે સમ છે બધા એ ટ્રાય કરી હતી કોઈ? એમાં કોઈ ન આવ્યો હોય? છેલ્લા 4 બાકી છે. છેલ્લા 5 કરો. એક કામ કરો, એક જોઈ લો પછી એની જેવો આપો. gx equal to suppose cos x, dx equal to suppose બરોબર જુઓ પેલા gx equal to cos of x square, cos x અને dx equal to x. cos x કન્ટિન્યુઅસ છે, x સ્ક્વેર એ કન્ટિન્યુઅસ છે. બધા એલ્જિબ્રિક હોય ને બધા કન્ટિન્યુ, x સ્ક્વેર હોય x ક્યુબ હોય કાંઈ ને કાંઈ, એને કોઈ પ્રોબ્લેમ જ ન થાય. સ્ક્વેર તો તમે ગમે એ નંબરનો કરી શકો એટલે એને ગ્રાફમાં જે પ્રોબ્લેમ ન થાય.
gx and tx both are continuous. G of tx is continuous. જો બે ફંક્શન કન્ટિન્યુઅસ હોય ને તો એના કમ્પોઝિટ ફંક્શન મેં કો sin ને cos કન્ટિન્યુઅસ છે તો તમને એમ કે sin of cos x તો એ કન્ટિન્યુઅસ cos of sin x એ રીતે log x અને sin x કન્ટિન્યુઅસ છે તો તમને કોઈ એમ કે sin of log x તો ઇટ ઇઝ કન્ટિન્યુઅસ log of sin x અને કમ્પોઝિટ ફંક્શન g of tx એટલે કમ્પોઝિટ tx એટલે શું તો x છે gx એટલે cos x g of t એટલે શું કહેવાય cos g of y હોય તો cos g of m હોય તો g of x square હોય તો cos of x આમ કહેવાય છે હવે આના બદલે કોઈ વખત તમને આ સમય આપી દે કે પ્રૂવ ધેટ cos x is continuous તો તમારે આઈડિયા કેમ કરો મેં g of tx લીધું એના બદલે તમારે એમ કહો here gx and tx both are continuous so t of gx t of gx gx એટલે શું છે cos x gx એટલે cos tx એટલે x square t of y એટલે y square t of m એટલે m square t of h હોય તો h square તો t of cos x હોય તો cos x square અને cos square x કહેવાય y continuous કેવી છે સર આપણે આને એમ કહીએ કે cos x into cos x but suppose g of x equal to cos x પછી cos x is continuous વેરી ગુડ આ સમય આવી રીતે કરીએ સારું મગજ રહેતું એ વિચારો આપણે એમ કહીએ કે એની વાત એવી છે cos કે આ સમય આવી રીતે ઇક્વેશન થાય આ પાછો ન થાય તો હવે એને મગજ ચાલુ થઈ ગયું cos x નો મીનિંગ શું થાય cos x into cos x એક fx ને f1 x ને આપણે cos x કહીએ g1 x ને બીજો cos x કહીએ તો cos x કન્ટિન્યુઅસ છે એટલે fx એ કન્ટિન્યુઅસ gx એ કન્ટિન્યુઅસ તેનું મલ્ટીપ્લિકેશન એ કન્ટિન્યુઅસ તેનો મીનિંગ cos x into cos x કન્ટિન્યુઅસ એટલે cos x કન્ટિન્યુઅસ બહુ સારો આન્સર થઈ એટલે આ સમય એમ થાય અને અહીંયા મેં તમને આનો યુઝ કરી કરાયો બરોબર કે તમને કોણને બરોબર સમજાય છે તમને ખબર પડે એમ હાલો હમણાં કરવા આપી છે એટલે ખબર થઈ ગઈ આ આટલું લખો તો લખીને કહો કે વિડીયોમાં આવી લખો તો લખીને
આ લખાઈ જાય એટલે 32 ટ્રાય કરજો. Sum number 32. Modulus cos x is continuous. તો એ કેવી રીતે કરવું? gx ને hx કાઢી લઈએ. તો gx ને dx. gx એટલે cos x છે. dx એટલે modulus x. આ બંને કન્ટિન્યુઅસ છે. ખબર છે આપણે મોડ્યુલસ માટે કન્ટિન્યુઅસ તો કીધું એ કે બ્રેક નથી થતું. એક જગ્યાએ ડિફરન્શિયેબલ નથી ક્યાં કંટ્રોલ નહીં. ઇસ ટ્રિગોનોમેટ્રિક. એટલે કે એ બધો ટ્રિગોનોમેટ્રિક સો ઇટ ઇઝ કન્ટિન્યુઅસ. Modulus. આનો meaning for all x belongs to R. કોઈ પણ તેને પ્રોબ્લેમ નહીં. તો હવે તમારામાંથી કોઈ x હવે કેમ પૂછું? gx એટલે cos x કન્ટિન્યુઅસ છે, મોડ્યુલસ x કન્ટિન્યુઅસ છે. હવે તમારે યુઝ કરવો છે. g of t of gx is here t of gx જો સમજો t of gx એટલે આમ થશે gx એટલે શું લઈશું cos x. t of cos x t of x એટલે મોડ્યુલસ x, t of y એટલે t of h એટલે મોડ્યુલસ x, t of cos x એટલે કેમ તો આ ફંક્શન ને આ ફંક્શન કન્ટિન્યુઅસ છે અને તે લીધું એમ g of dx લીધું હોત તો શું આવે g of dx આ ફોર્મમાં લીધું હોત g of dx dx એટલે શું થાય મોડ્યુલસ x તો t g of મોડ્યુલસ x એટલે cos x cos x તો આવે કે cos મોડ્યુલસ cos હવે જો આ પ્રૂવ કરવાનું કીધું તો આમ કરવું પડે જ ને એટલે એક્સ્ટ્રા કરીને આ લખી ખોટું નહોતું વિચારતો સાચું વિચારતો હતો પણ આ પ્રૂવ કરવાનું કીધું ને એક્સ્ટ્રા કરીને અને હવે બધા બુદ્ધિશાળી વિદ્યાર્થી અમને 33 કરી દેવાનું આ લખી નાખો એક્સ્ટ્રા કરી પછી કેટલાનો મગજ હાલે છે સારું ભાઈ કતર શરૂ થઈ ગયું પોસ્ટ કરો તો કરી દે ને પછી ખાલી બધાનું જોઈને